વડોદરામાં પાડોશીઓ વચ્ચે થયેલ બબાલનો મામલો છે અને ખાડકુવા માટે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો। યુવકની હત્યા કરવામાં આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી। હત્યારા પાડોશી પ્રવીણભાઈ પંચાલ, શીતલ પંચાલ અને રમેશભાઈ સિખલીગરની ધરપકડ કરાઈ છે। તો ઉલ્લેખનીય છે કે પાડોશી તેમજ મૃતક યુવક વચ્ચે ખાડકુવા માટે ઝઘડો થયો હતો ને જેમાં મૃતક યુવક પિયુષ રાઠોડને પાડોશી પ્રવીણભાઈ અને તેમની પત્ની તેમજ બનેવી દ્વારા ગળદાપાટુનો માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થયું। ચાલુ વર્ષે મોંઘા બિયારણો અને ખાતર લાવી ખેડૂતોએ બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું અને આ વર્ષે બટાકાના પાકને વાતાવરણ અનુકૂળ આવતા ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થયું, પરંતુ જ્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે સ્ટોરેજમાં બટાકા મૂકવાની કેપેસિટી ન હોવાના કારણે ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ છે। તો ખેડૂતોના બટાકા ખેતરોમાં જ રઝળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો વેપારીઓના બટાકાનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરી મનમાની કરી રહ્યા છે। સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। બહાર રજળી પડ્યો અત્યારે ખેડૂતની દશા એવી છે કે માર્કેટમાં નથી ભરાઈ શકતો અને વેપારી પણ કોઈ ખેતરમાં લેવા તૈયાર નથી। અમારે વીઘે 50,000નું ખર્ચ થાય છે। ક્વોન્ટિટી ફાર્મ વાળે જે કંપનીઓ વાળે જે બટાકા સ્ટોર ભાડે લઈ લીધા છે, તો હવે માલ ખેતરોમાં ખેડૂતોનો માલ વધી ગયો હોય તો એ માલ મૂકવો ક્યાં? જોકે કોલ્ડ સ્ટોરેજના સંચાલકનું કહેવું છે કે બટાકાના કોલ્ડ સ્ટોરેજના સંગ્રહને લઈ રાજનીતિ કરાઈ રહી છે। હાલ 1 કરોડ બટાકાના કટ્ટા કંપનીના કોલ્ડ સ્ટોરેજમાં આવ્યા છે। સારા ભાવ સાથે ખેડૂતોને કંપનીએ વાવેતર કરાવ્યું હતું। જોકે કંપની દ્વારા 1 કરોડ કટ્ટાનું વાવેતર ન કરાવ્યું હોત તો બટાકાને રોડ પર ફેંકવાની સ્થિતિ આવત। કોલ્ડ સ્ટોરેજમાં અમારી જગ્યા હોય એટલા બધું ખેડૂતો ના પાડતા નથી, પણ આ સાલ બમ્પર ઉત્પાદનના કારણે જે લેટ વાવેતર કર્યું છે એમના બટાકા બહાર રહી ગયા છે। અત્યારે જગ્યા છે ને અમે નથી લેતા એવું નથી, પણ જગ્યા જ એકચ્યુઅલી કોલ્ડ સ્ટોરેજ અંદર છે નહીં। ને બીજી વાત છે કે કંપનીઓના બટાકા લે છે ને ખેડૂતના નથી લેતા, એ પણ એવું પણ નથી। તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી। બનાસકાંઠા જિલ્લામાં જે 225 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે તે તમામ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો અત્યારે ખેડૂતોના બટાકા સંગ્રહ કરવાના બદલે વેપારીઓના બટાકાનો સંગ્રહ કરી રહ્યા છે અને જેથી ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવાની જગ્યા નથી। ખેડૂતો સાથે અન્યાય થતો હોવાની વાત કરી છે। વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે, ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજવાળાની સાથે મિટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે। ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે। ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતોનો આરોપ છે કે 8 દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું, તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ અને હવે 8 દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી પરત કરવામાં આવી રહી છે। તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને રિટર્ન કરાતા ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ તરફ ગુજકો માસોલના પ્રતિનિધિનું કહેવું છે કે તુવેર પેરામીટરમાં ન આવતી હોવાથી રિજેક્ટ કરાઈ। અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે, એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે। 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા। પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું। હવે 4% ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા એ તમે બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી અને તમે ચેક કરો, ઈ તુરદારનો ચેક કરો અને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો। પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે, એટલે આપણે પેરામીટરમાં એ પ્રમાણે જ જોખીએ છીએ। પેરામીટરનું પડાવે એ રિજેક્ટ થાય છે। ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીંયા આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ। રિજેક્ટ થઈને પણ સાફ કરીને લાવવાની પાછી કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી। વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલાં અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ
મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય છે. સોનગઢથી હિંડલાથી જંગલમાંથી પસાર થતા આ રસ્તો વ્યારા તરફ જઈ રહ્યો છે. અહીં ખેડૂતો શાકભાજી વેચવા વ્યારા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તા પર મસમોટા ખાડા હોવાથી તેમને હાલાકી વેઠવી પડે છે. વર્ષ 2017-18માં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેના થોડા વર્ષની અંદર જ રસ્તો ખરાબ થઈ ગયો છે. આજ દિવસ સુધી આ રસ્તાની ક્યારેય મરમ્મત નથી કરાઈ. અમને રસ્તાનો પ્રોબ્લેમ છે. રસ્તો ખરાબ છે. હિંડલાથી ધનમૌલી સુધી 5-6 કિલોમીટરનો રસ્તો છે. અમારે વ્યારા માર્કેટમાં ભીંડા લઈ જવાનો આ રસ્તો અમને સારું પડે સીધું, ને આ ખરાબ હોવાથી અમને સોનગઢ બાજુથી ફરીને જવું પડે. અહીંથી હિંડલાથી જવા માટે વ્યારા જવા માટે રસ્તો બહુ ખરાબ છે. રસ્તો આ લોકોને બહુ તકલીફ પડતું છે આ રસ્તા માટે. રસ્તો થઈ જાય તો સારો. અહીંથી બધા શાકભાજી લઈ જવાવાળા છે, ભીંડાવાળા છે, મકાઈવાળા છે, ડાંગરવાળા બધા ખેડૂતને એટલી તકલીફ બહુ પડે છે.